हेलो मित्रों, आज आप एक नव चैप्टर चालू करीशू। छेल्ले आपणे प्रकरण 2 पतावी दीधुं हतुं। हवे आजे आपणे त्रीजुं चैप्टर चालू करवाना छीए। त्रीजुं चैप्टर नाम छे प्रवाह विद्युत। थोड़ું લાંબુ ચેપ્ટર है પણ આઈએમપી અને માર્કની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, કેમ કે આ ચેપ્ટરમાંથી સૌથી વધારે માર્કનું પૂછાય છે। ખબર પડી? એટલે અહીં માર્કિંગ થોડું વધારે છે, એટલે આપણે આ ચેપ્ટરમાં થોડું ધ્યાન આપવાની વધારે જરૂર છે। બીજું થોડું લાંબુ પણ છે, બરોબર? હવે શું ભણવાનું અંદર, પહેલા તો થોડું જોઈ લઈએ કે ભાઈ શું ભણવાનું આવશે અંદર। થોડું પેલું જોઈ લઈએ, આપણે પ્રસ્તાવના જોઈ લઈએ તો અંદર આપણે પ્રવાહ વિદ્યુત એટલે વિદ્યુત પ્રવાહ વિશે ભણવાનું નામ ઊંધું આલેલું હોય, પણ વાસ્તવમાં આપણે ભણવાના છીએ વિદ્યુત પ્રવાહ। હવે વિદ્યુત પ્રવાહ એક ગુજરાતી નામ હ, મતલબ ભૌતિક નામ है, ભૌતિક વૈજ્ઞાનિક નામ है। જ્યારે આપણે સીધી ભાષામાં કહ્યું હોય તો વીજળી વિશે ભણવાના છીએ, વીજળી વિશે ભણવાના છીએ, વિદ્યુત વીજળી, બરોબર? વિદ્યુત વિશે ભણવાના છીએ। હવે પહેલાં તો આપણે શા માટે જરૂર પડી કે વીજળી વિશે ભણવાની જરૂર શા માટે પડી? તો આપણને ખબર કે વીજળી કઈ રીતે ઉપયોગી હા આપણા માટે, બરોબર? વીજળી વગર જીવન શક્ય નહીં એમ કહીએ તો એ ચાલે, મતલબ સારી રીતે જીવી ના શકીએ એમ। આદિ માનવના જમાનામાં પહોંચી જઈએ આપણે। જો આ વીજળી ના હોય તો આપણા આદિ માનવ જેવો અહેસાસ થાય। આપણે દેખ ઘરમાં જ આપણે જોઈએ કે મોટા ભાગે બધી વસ્તુઓ વીજળીથી ચાલે। ટીવી હ, ફ્રીજ હ, મોબાઈલ હ, બરોબર? પછી આપણા જે ઘડિયાળ હ એ પણ વીજળીથી જ ચાલે હ। એટલે બેટરી આવે વીજળી માટે, એવું જરૂરી નહીં કે ભાઈ વાયર જોઈન કરવા પડે। પેલી બેટરી એ વીજળીથી જ ચાલે, બરોબર? ઘરઘંટી, પંખો, બરોબર? ઘણી બધી વસ્તુ, મોબાઈલ છે, મોબાઈલ આપણે જે ઉપયોગ કરી રહ્યા છીએ એ વીજળીથી ચાલે। મોટા ભાગની વસ્તુઓ વીજળીથી ચાલે છે। ખાલી ઇમેજિન કરો તમે, જો આ વિદ્યુત ના હોય તો મનોરંજન તો પહેલાં તો સમાપ્ત થઈ જાય। મનોરંજન તો સમાપ્ત થઈ ગયું, બરોબર? ટીવી નહીં, બરોબર? કશું નહીં, મનોરંજન સમાપ્ત થઈ ગયું। બીજું, મોબાઈલ કામ કરતો બંધ થઈ ગયો। તો આપણે જે અત્યારે આપણે ભણી રહ્યા છીએ અથવા તો આપણે જે કોઈ ફેમિલી મેમ્બર હોય, સરળતાથી એને આપણે વિડીયો કોલ દ્વારા, ફોન દ્વારા સંપર્ક કરીએ કે સરળતાથી, જે શક્ય ના બને। વીજળી ના હોય તે સમયે આ શક્ય બનશે નહીં। એટલે આપણે જે સગા સંબંધીઓથી એક પ્રકારની દૂરી આવી જાય, દૂર થઈ જાય, બરોબર? બીજું, આદિમાનવ જેવા બની જઈએ આપણે। ટૂંકમાં કહેવાનો મતલબ શું હોય? વીજળી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। તો આ વિદ્યુત વિશે આપણે ભણવાનું છે। હવે બીજી વાત, અત્યાર સુધી પ્રકરણ 1 અને 2 માં આપણે વિદ્યુત ભાર વિશે ભણ્યું। પ્રકરણ 1 અને 2 માં આપણે શું ભણ્યા? વિદ્યુત ભાર વિશે। પણ કેવા? સ્થિર। કેવા? સ્થિર। ચોય વિદ્યુત ભાર ગતિ કરતા નતા। ચોય વિદ્યુત ભાર ગતિ કરતા હતા પહેલા ચેપ્ટરમાં? તો ના। બીજા ચેપ્ટરમાં? તો ના। વિદ્યુત ભાર સ્થિર હતો, વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતો હતો, વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન કરતો હતો, બરોબર? આ જ બધી વાતો હતી। પણ આપણે પ્રકરણ 3માં અને આવનારા પ્રકરણોમાં આપણે ગતિશીલ વિદ્યુત ભારની વાત કરીએ। ગતિશીલ વિદ્યુત ભાર કેવો હશે? ગતિમાં, બરોબર? ગતિશીલ વિદ્યુત ભારની વાત કરવાની, સ્થિર નહીં, ગતિશીલ। હવે સ્થિર હતું એને સ્થિત વિદ્યુત શાસ્ત્ર કહેવાય। ખબર પડી? આ સ્થિર હતું, સ્થિર વિદ્યુત ભાર, તો સ્થિત વિદ્યુત શાસ્ત્ર કહેવાય। એટલે પ્રકરણ 1 અને પ્રકરણ 2 સ્થિત વિદ્યુત શાસ્ત્રના પ્રકરણો હતા। જ્યારે આપણે પ્રકરણ 3માં વિદ્યુત ભાર જ ભણવાનો હોય પણ ગતિશીલ, ગતિમાં હશે। ચલો ખબર પડી ગઈ। ચલો આપણે સ્ટાર્ટ કરીએ વિદ્યુત પ્રવાહ। વિદ્યુત
પ્રવાહ. તો ચલો વિદ્યુત પ્રવાહની આપણે વાત કરીએ. વિદ્યુત પ્રવાહ. હવે વિદ્યુત પ્રવાહના આપણા ઇંગ્લિશમાં કહેવાય ઇલેક્ટ્રિક કરંટ. ઇલેક્ટ્રિક કરંટ, CORRENT, કરંટ, બરોબર. પણ આનો સિમ્બોલ આઈ, કેપિટલ આઈ સિમ્બોલ અથવા ચિહ્ન અથવા કઈ રીતે દર્શાવાય એ કેપિટલ આઈ. હવે પ્રશ્ન થાય કે ભાઈ લખાય ઇલેક્ટ્રિક કરંટ કાં તો ઈ રાખો કાં તો સી રાખો, ચમ આઈ રાખ્યો? પ્રશ્ન થાય કે ના થાય? જેમ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ હતું, આપણે વિદ્યુત ક્ષેત્ર હતું, ઇલેક્ટ્રિક ફિલ્ડ કહેવાય એને, તો આપણે ઈ સિમ્બોલ રાખ્યો, બરોબર. પછી વિદ્યુત સ્થિતિમાન હતું, વોલ્ટેજ હતું, તો એનો વી રાખ્યો. પછી ફોર્સ હોય, બળ હોય, ફોર્સ, તો એફ રાખીએ, કારણ કે એફ થી સ્ટાર્ટ થાય એનો સ્પેલિંગ. તો શા માટે આપણા પ્રશ્ન થાય કે ભાઈ વિદ્યુત પ્રવાહનો શા માટે આપણે આઈ સિમ્બોલ રાખ્યો? એ તો કાં તો ઇલેક્ટ્રિક કરંટ રાખો, ઈ રાખો, કાં તો સી રાખો, કરંટ, બરોબર. તો એનું કારણ એ છે કે આમ તો ઈ રખાય, પણ ઈ શા માટે ના રાખ્યો? કેમ કે ઈનો સિમ્બોલ આપણે ઓલરેડી વિદ્યુત ક્ષેત્ર માટે લઈ લીધેલો. વિદ્યુત ક્ષેત્ર માટે આપણે ઓલરેડી ઈનો સિમ્બોલ લઈ લીધેલો છે, તેથી જ આપણે વિદ્યુત પ્રવાહના આઈ સિમ્બોલ આપ્યો. જે તે સમયે જે તે વૈજ્ઞાનિકે જે વિદ્યુત પ્રવાહની ખોજ કરતો હતો, વિદ્યુત પ્રવાહ શોધ્યો હતો, ગણતરીઓ કરતો હતો વિદ્યુત પ્રવાહની, એને આઈ સિમ્બોલ લઈને ગણ્યો, બરોબર. તો તેથી જ આપણે એ સ્વીકારતા ગયા, બરોબર. અત્યાર સુધી આપણે સ્વીકાર્યું છે, એટલે આઈ સિમ્બોલ આપણે લઈશું વિદ્યુત પ્રવાહ માટે. ચલો, ખબર પડી ગઈ તમને. હવે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા એના સૂત્ર પરથી. તો એનું સૂત્ર આપણે પહેલા ચેપ્ટરમાં જોયું હતું. આઈ બરાબર ક્યુ ભાગ્યા ટી. આઈ બરાબર ક્યુ ભાગ્યા ટી આ સૂત્ર હતું. ક્યુ એટલે આઈ ગુણ્યા ટી. એકમ શું થાય? એકમ એક તો ક્યુ એટલે કુલમ, ટી એટલે સેકન્ડ, કુલમ સેકન્ડ. અથવા તો એક બીજો એકમ વૈજ્ઞાનિકના નામ પરથી, કારણ કે વિદ્યુત પ્રવાહની વાતો મોટાભાગે એક વૈજ્ઞાનિકે કરી હતી. એમ્પિયર નામનો વૈજ્ઞાનિક હતો, નામ સાંભળ્યું જ હશે તમે. તો એમ્પિયરના નામ પરથી આઈનો એકમ એ થાય. એમ્પિયરનો એ. ચલો, ખબર પડી ગઈ. તો કુલમ અપોન સેકન્ડ અથવા તો એ થશે વિદ્યુત પ્રવાહનું સૂત્ર અને એકમ. હવે બીજી વાત, વ્યાખ્યા બનાવીએ. આપણે સૂત્ર પરથી, મોટા ભાગે મેં તમને કીધું સૂત્ર પરથી જ વ્યાખ્યાઓ બનાવ. ચલો, સૂત્ર પરથી વ્યાખ્યા બનાવીએ. ચલો, તો સૂત્ર ક્યુ ભાગ્યા ટી, એકમ વિદ્યુત ભાર ભાગ્યા સમયની વાત. એટલે આપણે શું કરીશું? તો વ્યાખ્યા કંઈક આ રીતના લખાય. વાહકમાંથી, વાહક એટલે કોઈ મતલબ વિદ્યુત ભારનું વહન કરતો હોય એ વાહક કહેવાય. વિદ્યુત ભાર અથવા વીજળી જેમાંથી પસાર થઈ જતી હોય એને વાહક અથવા સુવાહક કહેવાય. વાહકમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. એકમ સમયમાં, સમયને એક લઈ લીધો એટલે ક્યુ ન આઈ કહેવાય. એટલે એકમ સમયમાં
અથવા 1 સેકન્ડમાં પણ લખાય હો. એકમ સમય એટલે 1 સેકન્ડ પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. ચલો ખબર પડી ગઈ આ વાત. હવે જોઈએ આપણે વિદ્યુત પ્રવાહ વહન કઈ રીતના પામે એની વાત કરીએ આપણે. વિદ્યુત પ્રવાહની વાત જોઈ લીધી, સિમ્બોલ જોઈ લીધું, એકમ જોઈ લીધું, વ્યાખ્યા જોઈ લીધી. હવે વિદ્યુત પ્રવાહ વહન કઈ રીતના પામે. વિદ્યુત પ્રવાહ બનેલો હનો હ તો વ્યાખ્યા પરથી જ ખબર પડી કે વિદ્યુત ભારના વહનને કારણે. જો વિદ્યુત ભાર, આ વાક્ય જોજો, જો વિદ્યુત ભાર સ્થિર હોય તો એના વિદ્યુત પ્રવાહ કહેવાય નહીં. આ ડઝ નોટ ઇક્વલ ટુ કીધું, વિદ્યુત પ્રવાહ કહેવાય નહીં. પણ જો વિદ્યુત ભાર ગતિશીલ, ગતિમાન હોય, ગતિ કરતો હોય તો વિદ્યુત પ્રવાહ બને અથવા વિદ્યુત પ્રવાહ કહેવાય. વિદ્યુત ભાર ગતિ કરવો જોઈએ, વિદ્યુત ભાર ગતિમાં હોવો જોઈએ. ચલો ખબર પડી ગઈ તમને. એટલે વિદ્યુત ભાર ગતિમાં હોવો જોઈએ, ગતિ કરતો હોવો જોઈએ. જો ગતિમાં ના હોય તો એને વિદ્યુત પ્રવાહ કહેવાય નહીં. ચલો વાત ખબર પડી. હવે વિદ્યુત ભાર ગતિ કઈ રીતના કરે એની વાત જોઈએ આપણે. વિદ્યુત ભાર ગતિ કઈ રીતના કરે તમને જોયું હશે કે ભાઈ અમુક પદાર્થોમાં વિદ્યુત ભાર, અમુક પદાર્થો હોય એ વિદ્યુત પ્રવાહ પસાર થાય, અમુક પદાર્થોમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. તો આપણને પ્રશ્ન થાય કે ભાઈ અમુક પદાર્થોમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય મતલબ વિદ્યુત ભાર પસાર થયા, અમુક પદાર્થોમાં વિદ્યુત પ્રવાહ પસાર નહીં થતો મતલબ વિદ્યુત ભાર પસાર થતો નથી. તો વિદ્યુત ભાર એવું તે શું હોય તો પસાર થઈ જાય અથવા તો એવું તે શું હોય તો પસાર થતા નથી. બીજું તમને હું કહી દઉં, ચોપડીમાં આ વસ્તુ સ્પષ્ટ કરી નહીં. તો વિદ્યુત ભાર તો આપણે ખબર 2 પ્રકાર, ઇલેક્ટ્રોન અને બીજો પ્રોટોન. 2 પ્રકારના વિદ્યુત ભારો આપણે જોઈએ. આ ઋણ અને આ ધન, બરોબર. પેલો ઋણ અને આ ધન. તો વિદ્યુત ભાર ગતિશીલ પણ કયો ઋણ કે ધન? તો ઋણ. ખબર પડી આ વાત. ટૂંકમાં ઇલેક્ટ્રોનની ગતિને કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે. પ્રોટોન કેમ નહીં ગતિ કરતો તમને ખબર? પ્રોટોન ગતિશીલ નહીં, એના કેન્દ્રમાં હોય એટલે કેન્દ્રમાંથી છૂટા પડી શકતા નથી. એટલે પ્રોટોન મોટાભાગે ગતિ કરતા નથી, ઇલેક્ટ્રોન જ ગતિ કરે. તેથી આપણે એક વાક્ય લખ્યું તો લખીએ કાંઈ ઇલેક્ટ્રોનની ગતિના કારણે. આપણે વાક્ય લખવું હોય તો આપણે લખી શકીએ ઇલેક્ટ્રોનની ગતિના કારણે, ઇલેક્ટ્રોનની ગતિના કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે. ઇલેક્ટ્રોન ગતિ કરે, બરોબર. હવે ઇલેક્ટ્રોન કઈ રીતના ગતિ કરે એની આપણે વાત કરીએ. તો ધારો કે કોઈ સુવાહક ટુકડો, આ ધારો કે સુવાહક કોઈ તારનો ટુકડો લીધો, બરાબર, તારનો ટુકડો લીધો, સુવાહકની વાત કરીએ. સુવાહક તારનો ટુકડો લીધો. હવે કઈ રીતના ગતિ થાય એની આપણે વાત કરીએ. તો આપણને ખબર કે ભાઈ અંદર ધાતુ, તારાનો બનેલો હોય ધાતુનો, એટલે આ ધાતુનો બનેલો. આનો બનેલો હોય ધાતુનો. ધાતુ તરીકે કોપરના તાર આવે, એલ્યુમિનિયમના તાર આવે, બરોબર, જે સુવાહક હોય, જે અતિ સુવાહક હોય. સુવાહક અવાહકની આપણે વાત કરતા હતા ખબર, પહેલા ચેપ્ટરમાં યાદ હોય તો તમને સુવાહક અવાહકની. તો આપણે ધાતુ એ સુવાહક હોય એટલે એમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય. તમે કેમિસ્ટ્રીમાં પણ ભણ્યા હશો, જે ધાતુઓ હોય, જે સુવાહકો હોય એમાં મુક્ત ઇલેક્ટ્રોન વધારે પ્રમાણમાં જોવા મળે. મુક્ત એટલે છૂટા, જે કક્ષાઓમાંથી છૂટા પડી ગયેલા હોય. મુક્ત ઇલેક્ટ્રોન એટલે શું? મુક્ત ઇલેક્ટ્રોનની વાત કરું તો મુક્ત ઇલેક્ટ્રોન એટલે શું? જે બંધિત ના હોય, કક્ષાઓમાંથી છૂટા પડી ગયેલા હોય.
કક્ષાઓમાંથી પરમાણુની કક્ષાઓ હોય ને, કક્ષાઓમાંથી છૂટા પડી ગયેલા હોય તે ઇલેક્ટ્રોન. હીરા ઇલેક્ટ્રોન, બરોબર, મુક્ત ઇલેક્ટ્રોન. હવે સુવાહકમાં વધારે હોય મુક્ત ઇલેક્ટ્રોન, અવાહકમાં ના હોય મુક્ત ઇલેક્ટ્રોન. તો મુક્ત ઇલેક્ટ્રોન જ ભાગ ભજવું તો કઈ રીતે, તો આ બાજુ જુઓ. આટલા ઘણા મુક્ત ઇલેક્ટ્રોન આવેલા હોય, ઘણા અસ્તવ્યસ્ત, આ તો હું સીધી રીતે દર્શાવું તો ઘણા અસ્તવ્યસ્ત મુક્ત ઇલેક્ટ્રોન આ રીતના આવેલા હોય. જે કેવા હોય, સ્થિર હોય. જે કેવા હોય, મોટા ભાગે સ્થિર હોય. કોઈ આકર્ષણ અપાકર્ષણ વાળું કોઈ હોય નહીં. હવે અહીંથી આપણે તાર જોઈન કર્યો, તાર જો સ્વિચમાં લગાવ્યો તાર જોઈન કર્યો, બરાબર. આખો તાર આખો આ રીતે, ધારો કે બેટરી જોઈન કરી, સમજો ને, બેટરી, આ બેટરી જોઈન કરી, બેટરી જોઈન કરી, આ બેટરી, આ બેટરીનો સિમ્બોલ યાદ છે? 10મું ધોરણ બેટરીનો સિમ્બોલ. ચલો, બેટરી જોઈન કરી, બેટરી આપણે. તો બેટરી શું કરે? તમને શું થતું હશે? બેટરી કોમ કઈ રીતના કરે, શું કરી રહ્યા? તો બેટરીમાંથી ઉર્જાવાળા ઇલેક્ટ્રોન કાઢે. બેટરી ટૂંકમાં ઉર્જા આપે. બેટરી શું કરે? ઉર્જા આપે. એના લીધે પછી વસ્તુઓ પ્રકાશિત થાય, વસ્તુઓ કોમ કરતી થાય. ઉર્જા આપે. કઈ એમને ઉર્જા જાય ના, તો ઇલેક્ટ્રોન દ્વારા ઉર્જા જાય. તો આથી ઇલેક્ટ્રોન ઉર્જા લઈને, પાવર લઈને હોયથી ઓમ આવું. ખબર પડી આ વાત? ખબર પડી કે નહીં? ફરીથી, બેટરી કામ કઈ રીતના કરે, કઈ રીતે થાય કામ? તો બેટરીના જે ઇલેક્ટ્રોન હોય, ઇલેક્ટ્રોન એ ઉર્જા લઈને પ્લસમાંથી નીકળે વહી જાય, અને ઓના જે કોમ વગરના ઇલેક્ટ્રોન એ બીજા રસ્તે થઈને પાછા આવી જાય. એટલે બેટરીમાં ઇલેક્ટ્રોન ખૂટા નહીં. ઉર્જાવાળા જ્યાં, ઉર્જા વગરના આયા. ખબર પડી ગઈ? તમે જોજો, તમે જો આ વાયર જોઈન્ટ નહીં કરો ને, આ વાયર, તો કોમ નહીં થાય, બલ્બ પ્રકાશિત નહીં થાય. ધારો કે બલ્બ જોઈન કર્યો આના જગ્યાએ, અને ફક્ત તમે એક જ છેડો જોઈન કર્યો પ્લસવાળો, આપણને શું હોય ભાઈ, પ્લસવાળો હોય, ઉર્જાવાળા ઇલેક્ટ્રોન જહ એટલે પ્રકાશિત થવા, પણ એવું નહીં થાય. જોજો, બે તાર જોઈન કરવા પડે. કેમ? જવાવાળાએ હોવા જોઈએ ને આવાવાળાએ હોવા જોઈએ, નકર કોમ ના થાય, કોમ ના થાય. એવું જરૂર નહીં કે ભાઈ ઉર્જાવાળા જ્યાં તો થઈ જાય, પણ ઉર્જા વગરના પાછા આવવા જોઈએ. ટૂંકમાં પરિપથ પૂર્ણ થવો જોઈએ. પરિપથ પૂર્ણ ના થાય ને તો કોઈ પણ કાર્ય થાય નહીં. તો તમે જોજો કે આપણે પણ જે ઘેર વાયર આવવાનો, ઘેર એમાં બે હોય, બે કોણા હોય. આપણે જે સ્વિચ હોય ને, સ્વિચમાં બે કોણા હોય. ત્રીજું કોણું અર્થિંગ માટે હોય, ત્રીજું કોણું હોય અર્થિંગ માટે. અમુક ફ્રીજ ને બધું હાઈ વોલ્ટેજવાળા હોય ને, એમાં અર્થિંગ માટે રાખેલું હોય. પણ મોટાભાગે આપણે જો સ્વિચ તમે જુઓ કે બે કોણા હોય, બરોબર. તો બે કોણા છે, એક કોણામાંથી ઉર્જા આવે અને બીજામાં ઉર્જા વગરના ઇલેક્ટ્રોન જાય. ખબર પડી ગઈ? આ લાઈવ વાયર કહેવાય, બરોબર, જીવંત વાયર કહેવાય. અને બીજા નંબરનો એક કાળા કલરનો હોય, જે તટસ્થ વાયર હોય. શું હોય? તટસ્થ, જેમાંથી ઉર્જા વગરના ઇલેક્ટ્રોન જાય, બરોબર, એવું હોય. ટૂંકમાં પરિપથ પૂર્ણ હોવો જોઈએ. એકલા પ્લસ દ્વારા ના હેડ, એકલા માઇનસ દ્વારા ના હેડ. ચલો, આ વાત ખબર પડી તમને? હવે બેટરી આપણે જોઈન કરી, ઉર્જાવાળા ઇલેક્ટ્રોન ઓયથી નીકળ્યા, પ્લસમાં નીકળ્યા, બરોબર, ઓય આયા, ઉર્જાવાળા ઇલેક્ટ્રોન આયા. હવે ઉર્જાવાળા ઇલેક્ટ્રોનના અંદર પહેવું હ, અંદર જવું હ. જો આરે મુક્ત ઇલેક્ટ્રોન હશે તો આ મુક્ત ઇલેક્ટ્રોન ખસશે, કારણ કે આરે અંદર જહ, આરે અંદર જહ. ધારો કે આ મુક્ત આ આપણું ઉર્જાવાળો ઇલેક્ટ્રોન જહ, તો આને ધક્કો મારશે. ઓને ધક્કો મારશે તો ઓને ધક્કો મારશે, ઓને ધક્કો મારશે, ઓને ધક્કો મારશે, ઓને ધક્કો મારશે તો ઓને ધક્કો મારે ને પછી એ રહ્યા આ રીતના બહાર નીકળશે, બરાબર. આ રીતના આમ બહાર નીકળશે. એટલે આ રહ્યામાં આવતા જશે, અને વયના ઉર્જા વગરના ઇલેક્ટ્રોન વયથી નીકળતા જશે, આવતા જશે, નીકળતા જશે, આવતા જશે, નીકળતા જશે. ખબર પડી ગઈ આ પ્રોસેસ? બેટરીમાં ઉર્જાવાળા ઇલેક્ટ્રોન આવતા જશે, અને વયથી બધા ધક્કો મારીને એકબીજાને મારીને ધીરે ધીરે આમ નીકળતું જાય.
એવું નહીં કે બેટરીના આરે ઇલેક્ટ્રોન હોય થઈને ઓમ આવે, એવું નહીં. આરે આવશે તો આ ધક્કો એક બે ધક્કો મારીને આ રીતના નીકળતા જશે. ખબર પડી ગઈ? આવો ન મારશે, 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 અને પછી નીકળશે. એટલે એક આવ્યો, એક નીકળ્યો, બીજો આવ્યો, બીજો નીકળ્યો. ખબર પડી ગઈ આ વાત? તો આ રીતે થાય કોમ. હવે આ કોમ થવા માટે તમને ખબર પડી ગઈ હશે ભાઈ, મુક્ત ઇલેક્ટ્રોન જોવું, ખસી હક એવા ઇલેક્ટ્રોન જોવું. જો ખસ જ ના તો અહીંથી આવી હક ખરા? આ તારમાંથી ઓમાં આવી હક ખરા? વિચાર. જો આ ઇલેક્ટ્રોન ખસ જ ના હોયથી, તો આ હોયથી આવીને પછી ધક્કો મારે તો આ ખસ જ નહીં, તો જવાનું ખરું આગળ? આવાને ધક્કો મારશે ખરા? આવાના મારશે ખરા? કારણ કે ખસવાના જ નહીં. તેથી જ વહન માટે મુક્ત ઇલેક્ટ્રોન હોવા જોઈએ. ખબર પડી આ વાત? મુક્ત ઇલેક્ટ્રોન હોવા જોઈએ. એટલે સુવાહકોમાં મુક્ત ઇલેક્ટ્રોન વધારે હોય એટલે એ વહન કરે. જ્યારે અવાહકોમાં મુક્ત ઇલેક્ટ્રોન હોતા જ નથી. મુક્ત ઇલેક્ટ્રોન બધા બંધિત અવસ્થામાં જ હોય, મુક્ત ઇલેક્ટ્રોન હોતા જ નથી. બધા બંધિત અવસ્થામાં, બધા હોય બંધિત અવસ્થામાં, મોટા ભાગના બધા બંધિત અવસ્થામાં. હવે બંધિત હોય તો તમને કીધું એવું થાય, બધા બંધ એટલે આ વયથી વય જાય પણ ધક્કો મારીને આમથી જાય. એટલે આવી કઈ જ ના આગળ જગ્યા જુઓ કે ધક્કો મારીને આગળ વધે એવી જગ્યા તો જુઓ કે, પણ પેલો જવાનો જ નહીં આગળ, એની જગ્યા ખાલી થવાની જ નહીં. એટલે આર્યો આવી હક નહીં. ખબર પડી આ વાત? તો મુક્ત ઇલેક્ટ્રોન જેમાં વધાર તેમાં વિદ્યુત પ્રવાહનું વહન સરળતા છે. તો આ રીતે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. ચલો પ્રોસેસ ખબર પડી ગઈ તમને આખી? ચલો ખબર પડી જ ગઈ હશે તમને પ્રોસેસ આખી. તો આ રીતે વિદ્યુત પ્રવાહનું વહન થાય સુવાહકોમાં. અવાહકોમાં ના થાય, કેમ કે જગ્યા જ ના મળે આવવા માટે પહેલાં તો અંદર. બરોબર? એકાદ આવી ગયો પણ હોયથી કશું ના નીકળે તો એ બંધ જ કહેવાય આ પરિપથ. ખબર પડી? મેં તમને કીધું ને આ વાયર બંધ હોય તો પસાર ના થાય, મતલબ કશું ચાલુ જ ના થાય. ટૂંકમાં હોયથી એક જાય તો હોયથી એક નીકળવું જોઈએ, નકર કોમ થાય નહીં. ખબર પડી કે? બીજું ઓમો મતલબ આ જે આપણે દોર્યું વાયરનો ટુકડો, એમાં વિદ્યુત ભાર વધતો નહીં. તમને થાય કે ઇલેક્ટ્રોન આવે એટલે એમાં વિદ્યુત ભાર વધી જાય, તો ના, હોમાંથી ખાલી પણ થશે. હોમાંથી શું થવા? ખાલી પણ થશે. તેથી જ આપણે એક વાક્ય લખીએ કે આ બાજુ જોજો વાક્ય, વાહકના કોઈ પણ બિંદુએ કોઈ પણ જગ્યાએ વિદ્યુત ભારનો સંગ્રહ થતો નથી. બરોબર? એટલે વિદ્યુત ભારનું સંરક્ષણ થાય. વિદ્યુત ભારનું થાય સંરક્ષણ. જેટલું હોય એટલું એટલું જળવાઈ રહે. ખબર પડી કે? જેટલો હોય એટલો ને એટલો જળવાઈ રહે છે. જેટલો હતો આમાં એટલું, કારણ કે જેટલા આવ્યા એટલા નીકળી ગયા. બેટરીનો એટલું ને એટલું જળવાઈ રહે. બેટરીના જેટલા જ્યાં એટલા હોમાંથી હોયથી આવ્યા. ઉર્જાવાળા જેટલા જ્યાં, ઉર્જા વગરના એટલા આવ્યા. ખબર પડી? એટલે બેટરીનો પણ એટલો જળવાઈ રહે, આનો પણ એટલો જળવાઈ રહે. એટલે આર્યું એક અલગ કરેલું તંત્ર કહેવાય. ચોક બહારથી નહીં આવતા, અંદરથી બહાર નહીં જતું, એટલે અલગ કરેલું તંત્ર કહેવાયવાનું. બરાબર? એટલે વિદ્યુત ભારનું સંરક્ષણ થાય ઓના અંદર, બેટરીના અંદર પણ, વાહકના અંદર પણ. ચલો ખબર પડી ગઈ. હવે બીજું આપણે પ્રવાહના સરેરાશ વડે દર્શાવવું પડે. કેમ? એનું કારણ શું? તો એનું કારણ એ ધારો કે વાહક મોટો હોય, મોટો હોય તો અહીંથી ઘણા બધા ઇલેક્ટ્રોન જાય, એટલે અહીંથી વધારે વિદ્યુત ભાર જતા રહ્યા, અહીંથી ઓછા વિદ્યુત ભાર જાય. તો પ્રવાહ આટલા થોડું વધુ હોય ને આટલા થોડું ઓછો હોય. ખબર પડી ગઈ? પહોળાઈની વાત કરી રહ્યો હું. મુક્ત ઇલેક્ટ્રોન ગમે તે રહેવાના, મુક્ત ઇલેક્ટ્રોન શું હોય? ગમે તે રહેવાના. એવન તો જગ્યા ફિક્સ ના હોય, એવું ના હોય કે ભાઈ આ રીતના લાઇનસર હોય, ગમે તે. ધારો કે આટલા મુક્ત ઇલેક્ટ્રોન વધાર તો આ બધા જેમ જેમ આવશે તેમ તેમ ઓમ જશે, હોય ધક્કો મારીને જશે.
જ્યારે આ બાજુથી નહીં જાય, ઉપરથી વધારે જાય, નેચાથી વધારે નહીં જાય. જો આ પહોળાઈ બહુ મોટી હોય તો ઉપરથી વધારે જાય, નેચાથી વધારે નહીં જાય. એટલે આ ઉપરની સાઈડે પ્રવાહ વધુ મળશે, નેચાની સાઈડે ઓછો મળશે. છેલ્લે તો હોય જ ભેગા થવાના બધા. પણ વાહકની અંદરની વાત કરીએ આપણે, વાહકની અંદરની વાત કરીએ તો આટલો પ્રવાહ વધુ ને આટલો ઓછો. તો કયો લેવો? આ બિંદુએ પ્રવાહ વધુ, આ બિંદુએ ઓછો, કયું લેવું? તો તેથી જ આપણે શું કરવું પડે? સરેરાશ લેવું પડે. વાહકના એક બિંદુએ હું વાક્ય લખી જ કાઢું, પ્રવાહ વધુ જોવા મળે અને બીજા બિંદુએ ઓછો પણ જોવા મળે, ઓછો પણ જોવા મળે. તેથી પ્રવાહને આપણે સરેરાશ પ્રવાહ તરીકે લેવો પડે. સરેરાશ પ્રવાહ તરીકે લેવો પડે. તો સરેરાશ પ્રવાહને કઈ રીતે દર્શાય? સરેરાશ પ્રવાહ એટલે ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી. ડેલ્ટા ક્યુ કેમ લીધા? ક્યુ બદલાય, ક્યુ બદલાય છે. મેં તમને કીધું એક બિંદુએ વધારે વિદ્યુત ભાર પસાર થાય તો પ્રવાહ વધુ, એક બિંદુએ ઓછો પણ પસાર થાય તો પ્રવાહ ઓછો. તેથી જ આપણે ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી વડે દર્શાયા. તો આ સૂત્ર નામ આપી એક. ચલો આપણે શું લઈએ? લિમિટ લઈ લઈએ. પેલું આપણે વેગમાં કરતા લિમિટ સમયનો જો હું નાનો લઉં તો આઈ બરાબર શું થાય? ડીક્યુ અપોન ડીટી. એટલે આ વિકલન સ્વરૂપમાં આવી ગયું પ્રવાહનું સૂત્ર. વિકલન સ્વરૂપમાં પ્રવાહનું સૂત્ર આવી ગયું. આવું જ આપણે કર્યું હતું વેગ માટે. 11મા ધોરણમાં વેગ માટે આપણે કર્યું હતું, યાદ હોય તો તમને. વેગ બદલાતો હતો. આપણે રસ્તામાં જતા હોઈએ તો વેગ અચળ હોય નહીં, બદલાય સતત. ખાડા ટેકરા હોય, બરોબર, ભીડ હોય ને એવું બધું હોય તો આપણો વેગ સતત બદલાય. નેકડા હોય 40થી, પણ 40 જળવાઈ ના રહે, વચ્ચે બદલાય ખરા. તેથી જ આપણા વેગને હું દર્શાવતો સરેરાશ વેગ, સરેરાશ વેગ. અને સરેરાશ વેગ પછી આપણે એના પેલું કર્યું હતું યાદ હોય, સમયના જો ઓછો લઈએ તો ઓછો ફેરફાર જોવા મળે વેગમાં. તેથી જ ડીએક્સ અપોન ડીટી યાદ હોય તો, ડીએક્સ અપોન ડીટી એટલે વેગ. અહીં એ જ છે, વિદ્યુત ભાર બદલાય એટલે વિદ્યુત પ્રવાહને આપણે સરેરાશ લેવો પડે. આટલાથી વધારે વિદ્યુત ભાર પસાર થઈ જાય તો વિદ્યુત પ્રવાહ આટલો ઓછો. પણ આ બિંદુએ જો આપણે ગણવા જઈએ તો વિદ્યુત ભાર આટલાથી ઓછો પસાર થાય તો વિદ્યુત પ્રવાહ આટલો ઓછો. ભલે એક જ છે પણ અલગ અલગ બિંદુએ અલગ અલગ જોવા મળે, અલગ અલગ બિંદુએ અલગ અલગ જોવા મળે. બરોબર? એટલે આ શું થયું? જો સમયને આપણે એનો લઈએ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0, જીરોની નજીક લઈએ, જીરો નહીં પણ જીરોની નજીક લઈએ તો આપણે આ એનું સૂત્ર ડીક્યુ અપોન ડીટી. એટલે વિદ્યુત ભારનું વિકલન પ્રવાહ આપ તાક્ષણિક પ્રવાહ, જે તે બિંદુએ પ્રવાહ. આ એટલે જે તે બિંદુએ પ્રવાહ. આ બિંદુએ તો ડીક્યુ અપોન ડીટી વાયના ક્યુનું વિકલન કરી નાખો. આટલો પ્રવાહ ડીક્યુ અપોન ડીટી વાયના ક્યુનું વિકલન કરી નાખો. મળી ગયો? જે તે બિંદુએ પ્રવાહ તાક્ષણિક પ્રવાહ મને આપ. આ સૂત્ર બીજા નંબરનું. ખબર પડી ગઈ? બરોબર? તો આ થઈ આપણા વિદ્યુત પ્રવાહની વાત. એક જોયું આપણે સૂત્ર ક્યુ બાય ટી. હવે આ સૂત્રનો પેલું સૂત્ર ચાણે ઉપયોગ કરો? તમને કન્ફ્યુઝન થાય કે આ સૂત્રના પેલું વિકલન વાળો સૂત્ર ચારે ઉપયોગ કરવો? જો વિદ્યુત ભાર બદલાતો ન હોય તો આ સૂત્રનો ઉપયોગ કરો, વધુ નહીં. વિદ્યુત ભાર બદલાતો નહીં સમય સાથે તો આ સૂત્રનો ઉપયોગ કરે, વધુ નહીં. ક્યુ અચળ રહ્યા, ક્યુ જળવાઈ રહ્યા, અલગ અલગ પસાર નહીં થતો દરેક બિંદુએ તો આ સૂત્રનો ઉપયોગ. પણ જો ક્યુ બદલાતો હોય, કોઈ જગ્યાએ વધારે પસાર થતો હોય કોઈ જગ્યાએ ઓછો, આપણે પોણી જેવું ના હોય. ખબર પડી? હવે પાઇપ પોણી જેવું ના હોય કે ભાઈ દરેક જથ્થાએ સમાન હોય, એવું ના હોય. કારણ કે હવે તો મુક્ત ઇલેક્ટ્રોન જો વધારે મળ્યા
રસ્તો જો વધારે સારો રહ્યો એ બાદથી વધારે જશે, અને જે બાદ રસ્તો ખરાબ રહ્યો એ બાદથી ઓછા જશે. અહીં તો એવું હોય, ખબર પડી ગઈ એટલે પોણી જેવું નહીં, એટલે આપણે જે બદલાય એટલે અહીં આપણે ડીક્યો પણ દીધું, જો બદલાતો હોય, બરાબર, બદલાતો હોય, અલગ અલગ જોવા મળતો હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. ચલો, ખબર પડી ગઈ આ વાત. તો આ થઈ આપણે વિદ્યુત પ્રવાહની વાત. પણ નેક્સ્ટ ટાઈમે આપણે વિદ્યુત પ્રવાહથી થોડું આગળ જઈશું. તો આ લેક્ચર આપણે આટલા સુધી રાખીએ છીએ, બરોબર. સારું.